છોટાઉદેપુરમાં જોજના જંગલમાં ડોડા વીણવા ગયેલા શખ્સ પર રીંછે હુમલો કરતા મોઢાના ભાગે ગંભીર બચકા ભરી જમણી આંખ કરડી ખાધી હતી। છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા 15 દિવસથી રીંછના હુમલા થઈ રહ્યા છે। રીંછના હુમલામાં અત્યાર સુધી લગભગ 6 થી વધુ લોકો ઈજા પામ્યા હતા। ત્યારે આજે રીંછનો હુમલો ફરી થતા 2 જણ ઈજાગ્રસ્ત થયા હતા। વહેલી સવારે જોજના જંગલમાં ગામના વીણવા રસિકભાઈ શાંતિલાલ નાયક ડોડા વીણવા ગયા હતા। ત્યારે રીંછે અચાનક હુમલો કરીને રસિકભાઈના મોઢાના ભાગે ગંભીર રીતે બચકા ભરતા જમણી આંખ કરડી ખાધી હતી। રીંછે કરેલા હુમલાને લઈને રસિકભાઈએ બૂમાબૂમ કરતા રીંછ ભાગ્યું હતું। ભાગતા ભાગતા રીંછ રસ્તામાં એક મહિલા કવિતાબેન દિનેશભાઈ રાઠવા નામની મહિલાને પંજો મારતા અસામાન્ય ઈજા થઈ હતી। રીંછના હુમલામાં 2 જણા ઈજાગ્રસ્ત થતા બંનેને જોજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જેમાંથી રસિકભાઈ નાયકને ગંભીર ઈજા થતાં વડોદરા રિફર કરાયા હતા। જ્યારે કવિતાબેન રાઠવાને સામાન્ય ઈજા થતાં પ્રાથમિક સારવાર બાદ રજા આપતા ઘરે રવાના થઈ ગયા હતા। રીંછે કેવી રીતે હુમલો કર્યો? સવારમાં 6 વાગે સંડાસ કરવા ગયા નદીના કોતરમાં, બરાબર, તે આગળ પાછળથી રીંછે હુમલો કર્યો ને આ ઘટના બની। રસિકભાઈ શાંતિલાલ નાયકા। કઈ ગામ છે આ જગ્યા? કઈ છે? જોજ, છોટાઉદેપુર જિલ્લો વડોદરા, આપણે છોટાઉદેપુર। તો ત્યાં રીંછો આવે છે? આવે છે ને, આવે છે। તો ત્યાં કેટલો મોટો ખતરો છે? ખતરો ખરો, જંગલના હિસાબે ખતરો। આખું જંગલ છે ત્યાં। કેવી રીતે છૂટ્યા, કેવી રીતે બચ્યા, કેવી રીતે? એનો ખુદનો બચાવે, બધાને બૂમ પાડીને એના હિસાબે બધા દોડ્યા એટલે રીંછ ભાઈ કોણ દોડ્યું? કોણ કોણ? અમે બધા ઘરના પરિવારવાળા। કેટલા વાગ્યાની ઘટના છે? 6 વાગ્યા સવારના। પછી ટીમો કોઈ આવી છે? વન વિભાગની કોઈ ટીમો આવી છે? ટીમો અત્યારે ત્યાં આવેલી છે, એવું કહ્યું, એવું જાણવા જેવું ત્યાં આવેલી છે। એમ ઈજા શું કરી છે? ઈજા ક્યાં કરી છે? માથાના ભાગમાં ઈજા કરી છે। મોઢું? મોઢું, આંખના પાછળ ને બધે। સ્થિતિ કેવી છે હવે? અત્યારે સારી છે સ્થિતિ। વન વિભાગને શું કહેવા માંગો છો? સરકારને તો એટલું જ કીધું, દરખાસ્ત કરવાની કે વહેલી તકે આ રીંછનું જે છે એને પકડી જાવ। એટલે પહેલા પણ હુમલા કર્યા? હા, પહેલાં દરેક વાર 15 દિવસ અગાઉ હોય થયેલો બાજુના ગામડામાં, બરાબર, કે હવે પકડી જવા। આ એક જ રીત છે કે બીજા બધા રીત? એક લોકો એમ કે જંગલ હોય એટલે અનેક રીત હોઈ શકે, બરાબર। ડર લાગે ત્યાં? ડર ખરો, હા, રીંછ કેળે એટલે ડર તો હોય ને યાર।